સુરતમાં વરસાદે ફરી ધીમી ધારે ગતિ સંભાળી લીધી છે, જેથી અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. તો બીજી તરફ લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે. આ વિસ્તાર નીચાણવાળો હોવાના કારણે થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે. તો પાણી ઘરોમાં ઘૂસતા સ્થાનિકોની મુશ્કેલી વધી છે. શાળામાં જતા બાળકો અને વૃદ્ધોને બહાર નીકળવામાં પણ તકલીફ પડી રહી છે. રસ્તા ઉપર વાહન વ્યવહાર ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો હતો. આ પાણી ભરાવાની પરિસ્થિતિને લઈને પાલિકા અને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું અને ફાયર વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે બે બોટને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જ્યારે ફાયર વિભાગે સ્થાનિકોને અપીલ કરી છે કે ગભરાયા વગર સહયોગ આપે. ગત વખતે પૂરના પાણી ભરાતા શિફ્ટિંગમાં મુશ્કેલી પડી હતી, તેને ધ્યાનમાં રાખીને આ વખતે ફાયર વિભાગે દર્દીઓ, બાળકો અને વૃદ્ધોને સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા ખાસ અપીલ કરી છે. તો હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું. સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન તરફથી આપ સૌને જણાવવામાં આવે છે કે ઉપરવાસમાં વરસાદનું પાણી વધારે હોવાથી મીઠી ખાડીનું લેવલ સમયસર વધતું જાય છે, જેના કારણે તમારા ઘરમાં પાણી ભરવાની શક્યતા હોય, જેથી તમારું કિંમતી સામાન વસ્તુ લઈને તમારા નજીકના રિલેટિવના ઘરે તમે શિફ્ટ થઈ શકો છો, અથવા તો લિંબાયત ઝોનની અંદર આવતી મીઠી ખાડી જે મારુતિનગર નજીક મિર્ઝા ગાલિબ સ્કૂલ છે ત્યાં તમારે શિફ્ટ થવું. ત્યાં સંપૂર્ણ જાતની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે, જેની નોંધ લેશો.